એટલે 20/3/2026 સાંજે 5 વાગે અમરેલીની અંદર સભા છે, સાંજે ધારીની અંદર સભા છે અને 21 તારીખે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે વિસાવદર તમામે આવવાનું છે. બધાની તૈયારી તો છે ને? વિસાવદરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છો. અમે ઘણાને એવું થાય છે કે વિસાવદર જ શા માટે? વિસાવદર એટલા માટે એક હિન્દી ફિલ્મમાં શાયરી આવતી ગીતની પહેલા, હમે તો અપનોं ने लूटा गहरों में कहा दम था, जहां हमारी किस्ती डूबी वहां विश्वास कम था. મને તો અમારા જ લૂટ્યો, જેની માટે થઈને સમય ખર્ચ્યો, જેની માટે થઈને પરિવારથી દૂર રહીને 5-5 વર્ષ સુધી મહેનત કરી, એમને એવું લાગ્યું કે આવી જ રીતે છેતરપિંડી કરીને રાજુ કરપડાના ભવિષ્યને ખતમ કરી શકશું. મારું ભવિષ્ય ગુરુદ નારાયણ શ્યામ બાપાએ ગાત્રાએ લખ્યું છે, એના પાપથી ખતમ થઈ જાય. મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઉભો રહેવાનો છું. જે રીતે ભૂતકાળમાં લડ્યો છું એ રીતે આવનાર સમયમાં લડવાનો છું. તમે જે ખાતરી આપી છે કે રાજુ કરપડાની ભેળા ઉભા છીએ, હું તમને ખાતરી આપું છું, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું હંમેશા તમારી સાથે ઉભો રહીશ. અને જ્યારે પણ વાત કરશો ત્યારે જેવી રીતે ધાતરવડી ડેમની લડાઈ લડવા આવ્યા દિલીપભાઈ એના સાક્ષી છે, હાથમાં પાણીની હંજોળી લઈને જ્યારે હજારો પોલીસ કર્મચારીઓ સામે હતા, હાલવા દેવાની ના પાડતા, મીટર મૂકવાની ના પાડતા, તે દિવસે હાથમાં હંજોળી લઈને કહ્યું હતું મીટર જો મુકાવું નહીં તો સમજો રાજુ કરપડા મટી ગયો. હાથમાં હંજોળી લઈને પ્રાર્થના કરી દીધી અને જે પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ જયારે પણ જરૂર પડે દિલીપભાઈનો ને 13 પગલા સમિતિનો ફોન આવ્યો કે રાજુભાઈ ખૂબ પ્રેશર થાય છે, આવી જાવ. એ દિવસે સુરેન્દ્રનગરથી પાછો અહીંયા આવ્યો હતો અને જે કાંઈ કરવાનું થતું હતું એ મુદ્દે લડાઈ લડ્યા. પરિણામ મળ્યું. હળદર વાળી વાત આપણે કરીએ તો હળદરનો જે મુદ્દો હતો કડદા પ્રથા વાળો, દર વર્ષે વેપારીઓ દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી થતી, કડદાના બહાના હેઠળ આપણો ખેડૂત લૂંટાતો હતો. આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં એક પણ નેતા એવો નહોતો કે એને ખેડૂતોની આ પીડા દેખાતી, એક પણ વ્યક્તિ એવો નહોતો જેને ખેડૂતોની પીડા દેખાતી. અરે હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીના 1-2 નેતાઓ તો એવા હતા જેને વેપારીઓ સાથે સાઠગાંઠ હતી, આ મુદ્દે લડવાની પણ ના પાડતા. પણ મેં હંમેશા કહ્યું છે કે જયારે ખેડૂતોની વાત આવશે ત્યારે પાર્ટીને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ શીખીતીએ ટીંગાડી અને એ દિવસે હું કહેતો ખેડૂતો માટે લડી. કોઈ પણ પાર્ટી, મારી પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી જે તે સમયે હતી, એ તો ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે, એને ઉઘાડા પાડવાનું કામ એક ખેડૂતના દીકરા તરીકે મેં કર્યું છે અને તમને બધાને કહું છું કે આવનાર દિવસોમાં સહયોગ આપતા રહેજો. લડીશું, જે પડતર પ્રશ્નો છે એને વાચા આપીશું, ખેતરે ખેતરે સુધી આપણા ખેડૂત સમિતિને પહોંચાડીશું અને કોઈ એવું સમજતા હોય કે બિન રાજકીય રીતે પરિણામ ન મળે તો એને એવા 50 દાખલા અમે આપી શકીએ કે હાઈ ટેન્શન લાઈનનો પ્રશ્ન લાકડિયાથી બરોડાનો હતો, જ્યાં વળતર માત્ર ને માત્ર જંત્રી મુજબનું ચૂકવતા, 15 રૂપિયા 35 રૂપિયા મીટરે વળતર ચૂકવતા, એની સામે અમે ખેડૂત એકતા મંચના બેનર નીચે લડ્યા, બિન રાજકીય રીતે લડાઈ લડ્યા અને જે વળતર 15-20 રૂપિયા ચૂકવતું એ વખતે 2017-18માં હુકમ કરાવ્યો અને પ્રતિ મીટર પિયતમાં 1003 ને બિન પિયતમાં 950 નો હુકમ પણ અમે લોકોએ કરાવ્યો હતો. ક્યાં 15 રૂપિયા ને ક્યાં 1000 રૂપિયા બિન રાજકીય લડાઈ લડીને પરિણામ સુધી પહોંચ્યા હતા. પાક નુકસાનના વળતરની વાત કરીએ, બિન રાજકીય રીતે લડાઈ લડી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને જ્યારે અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય અને કહેવામાં આવે અધિકારીઓ દ્વારા કે પ્રાથમિક રિપોર્ટ તૈયાર થઈ ગયો, વળતર નહીં મળે, નુકસાન નથી, તો એની સામે અવાજ ઉઠાવ્યો છે, આંદોલનો કર્યા છે અને 5-5 વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વળતર અપાવડાવ્યું છે. બિન રાજકીય લડાઈથી શું ના થઈ શકે? અરે એ હતા 3 કાયદાની સામે લડતા ખેડૂતો, બિન રાજકીય રીતે લડત લડ્યા છે અને 3 કાયદા કેન્દ્ર સરકારે પરત ખેંચવા પડ્યા છે. આ અમારા ખેડૂતોની તાકાત છે. અરે હરિયાણાના ખેડૂત લડી શકે, પંજાબના ખેડૂત લડી શકે, ઉત્તર પ્રદેશના ખેડૂત લડી શકે, અમારો સૌરાષ્ટ્રનો ખેડૂત શા માટે ન લડી શકે? આવનાર દિવસોમાં તમારા સહકારની સાથની જરૂર છે. જ્યાં પણ જરૂર હશે ત્યાં મજબૂતાઈથી લડીશું. જે પણ પ્લેટફોર્મ પસંદ કરવાનું થાય એ દિવસની વાત એ દિવસે છે. ક્યાંય કુલડીમાં ગોળ ભાંગવાનો નથી. મેં પહેલા પણ કહ્યું ને આજ પણ કહું છું, તમે એવું માનીને તો નથી આવ્યા ને કે રાજુ કરપડા ક્યાંક પાર્ટીમાં ક્યાંય જોડાઈ જાય તો જેવી રીતે આમ આદમી પાર્ટીએ ગાયલું દીધી તમે જ નથી દેવાના ને?
જ્યાં હશું ત્યાં તમારી હારે હશો. બે હાથ ઊંચા કરીને મને ફરી વખત ખાતરી આપો. હું જ્યાં હશું ત્યાં હારે હશો. આંકડો કરીને હા પાડો. હવે હારે કોણ નથી એવું તો હાથ કરે. મતલબ સાફ છે, બધા હારે છે. હવે જેને પીડા થાય છે, જેને ભાડુથી માણા બેહર્યા આમાં લખવા માટે, એના ભાવ આજકાલ વધવાના. આ સંખ્યા વધશે ત્યાં ભાડાના માણા રાખવાની સંખ્યા વધારવાની છે. આવનાર સમયમાં મેં પહેલા પણ કહ્યું કે ઇતિહાસ લખવા નીકળ્યા છીએ. ખેડૂત સમિતિનું લિસ્ટ તૈયાર થઈ જશે. અમરેલી જિલ્લો અને અમરેલીના તમામ તાલુકાની ખેડૂત સમિતિ પણ તૈયાર થઈ જશે. બિન રાજકીય રીતે જે પણ ખેડૂતો અને ખેડૂત આગેવાનો જોડાવા માંગતા હોય, આ તમામને વિનંતી કરીએ છીએ કે પોતાના નામ લખાવી અને ખેડૂત સમિતિમાં જોડાવ. આવનાર દિવસોમાં જે અહીંના પ્રશ્ન છે, મોટા ભાગની યાદી તૈયાર થઈ ગઈ છે. એક સિંચાઈનું પાણી ખેડૂતને કેમ દેવામાંથી બહાર કાઢી શકાય, ખેડૂતને કેમ પૂરતા પાકના ભાવ મળી રહે, આ મુખ્ય યાદીમાં આવેલા પ્રશ્નો છે. પણ એની સાથેના જે વિસ્તારવાઇઝ પ્રશ્ન હોય તો અહીંયા જે જંગલી જાનવરના ત્રાસથી હેરાનગતિ છે એ મુદ્દો ખાસ કરી, વીજળીનો મુદ્દો ખાસ કરીને છે. આ તમામ મુદ્દાઓને લઈને આવનાર દિવસોમાં વાચા આપીશું. આવનાર દિવસોમાં ચોક્કસથી લડીશું. જે પણ રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ. જ્યારે પણ તમારા સહકારની જરૂર હોય ત્યારે આજે જે જંગલની મધ્યમાં તમે હજારોની સંખ્યામાં આવી અને મને ઉત્સાહ વધાર્યો છે, મને ટેકો કર્યો છે, ત્યારે ફરી વખત આપ સૌનો આભાર માનું છું. ભારત માતાની જય.